હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો? ફરીથી એક વખત આપ સૌનું સ્વાગત છે આપણી સૌની યુટ્યુબ ચેનલ હેલો એક્ઝામ પર. મિત્રો, ટેસ્ટ 1 આપ સૌએ આપ્યો હશે, એનું સોલ્યુશન પણ આપે જોયું હશે. જો ના જોયું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેસ્ટ 1ની લિંક આપેલી છે, એના દ્વારા આપ જોઈ શકો છો. અહીંયા ટેસ્ટ 2નું સોલ્યુશન આપણે લઈને આવ્યા છીએ. 2-3 દિવસ પહેલાં આપણે જે ટેસ્ટ મૂક્યો છે એ ટેસ્ટ તમે આપ્યો હશે અને એનું સોલ્યુશન આપણે વિડીયોના માધ્યમથી જોવાના છીએ. તો વધારે સમય ન બગાડતા આપણે સીધું ટેસ્ટ સોલ્યુશન શરૂ કરીએ. પણ આપણી જોડેથી અપેક્ષા છે કે આપ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ગમે તો લાઈક કરો. ચાલો તો હવે સમય બગાડ્યા સિવાય આપણે શરૂ કરીએ. આપણા ટેસ્ટ 2નો પહેલો પ્રશ્ન અહીંયા તમારી સામે છે. ગુજરાતમાં યોજાતા મેળાઓ સંદર્ભે કયો વિકલ્પ સાચો નથી? તમારે 4 વિકલ્પ જોઈ અને એના વિશેનો જે સાચો પ્રશ્ન છે એ શોધી કાઢવાનો છે. અહીંયા આપણી સામે છે વૌઠાનો મેળો કારતક સુદ પૂનમ, સાચું છે. ડાંગ દરબારનો મેળો ફાગણ સુદ પૂનમ, બરાબર છે. તરણેતરનો મેળો ભાદરવા સુદ ચોથથી લઈ અને છઠ સુધી ભરાય છે. પણ મોઢેરાનો મેળો છે એ ચૈત્ર સુદ પૂનમના દિવસે નથી ભરાતો, એ ભરાય છે શ્રાવણ વદ અમાસના દિવસે ભરાય છે. શ્રાવણ વદ અમાસના દિવસે મોઢેરાનો મેળો ભરાય છે, જ્યારે ચૈત્ર સુદ પૂનમના દિવસે બહુચરાજીનો મેળો ભરાય છે. આ વિધાન છે એ ખોટું છે. શું સાચું નથી? તો વિકલ્પ ડી છે એ સાચો નથી. આનો જવાબ આવશે મોઢેરાનો મેળો શ્રાવણ વદ અમાસ, જ્યારે ચૈત્ર સુદ પૂનમના દિવસે બહુચરાજીનો મેળો ભરાય છે. આ પ્રશ્ન ક્યાંથી લીધો છે? અહીંયા તમે જોઈ શકો છો, ધોરણ 10નો પાઠ્યપુસ્તક પહેલું પ્રકરણ, એમાં જે મેળાઓ વિશે વર્ણન આપ્યું છે એ મેળાઓ ક્યાં ભરાય છે, એનું સ્થળ અને એ મેળાની તિથિ અહીંયા તમારી સામે છે. મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણામાં આવેલું છે અને એ ક્યારે ભરાય છે? એ ભરાય છે શ્રાવણ વદ અમાસના દિવસે. એવી જ રીતે બહુચરાજીનો મેળો બહુચરાજીમાં ચૈત્ર સુદ પૂનમના દિવસે. આવી રીતે આ કોષ્ટક સ્ક્રીનશોટ પાડી લો અને તમે એ દરેક મેળા બાબતે તૈયાર કરી શકો છો. ઓકે, આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચે પૈકી કયા વિધાન કે વિધાનો સત્ય છે? સાચા વિધાનો તમારે શોધવાના છે. અહીંયા 3 વિધાન તમારી સામે છે. એ 3માંથી શું સાચું છે એ તમારે શોધવાનું છે. ગુજરાતના લાંગણજ મહેસાણા જિલ્લો, લાંગણજ અહીંયા આવશે, મહેસાણા જિલ્લામાં આવેલું છે. એમાંથી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે. કચ્છના બની વિસ્તારમાં જત જેવી કોમની ભરતકલાની આગવી વિશેષતા છે અને સંગીતના 7 રાગ છે. તો આપણે આ જોઈ શકીએ છીએ, આ તો બધાને કદાચ ખબર હશે કે સંગીતના મુખ્ય કેટલા રાગ છે? સંગીતના મુખ્ય 5 રાગ છે, જ્યારે અહીંયા 7 બતાવ્યું એટલે આ ખોટું છે. અને અહીંયા લાંગણજવાળું સાચું છે કે જેમાં હાથથી બનાવેલા માટીના વાસણો એના નમૂના મળી આવ્યા છે. અને કચ્છનો બની વિસ્તાર એમાં જત કોમ છે એની ભરતકલા બહુ વખણાય છે. તો આ બંને સાચા વિધાન છે, એટલે માત્ર 1 અને 2 વિકલ્પ નંબર 1 આપણો સાચો છે. દરેકે સાચો જવાબ આપ્યો હશે એવી અપેક્ષા રાખીએ. એના વિશે થોડી આગળ ચર્ચા કરીએ. અહીંયા ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાંથી જ આપણે વારસાના પ્રશ્નો લીધેલા છે. આપણે પ્રશ્ન અહીંયાથી લીધો છે. કચ્છના બની વિસ્તારમાં જત જેવી કોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે. બીજું તમે જોઈ શકો છો કે અહીંયા જામનગર, જેતપુર, ભુજ, માંડવી એની બાંધણી અને એની ઉપરની જે હાથ શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે આ બધું જાણીતું છે. આ વારસાની સુંદર અહીંયા વાત કરેલી છે, જોઈ લેવાનું. અને બીજું એક વાક્ય આપણે લીધું છે અહીંયાથી. અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતના લાંગણજ એટલે મહેસાણા જિલ્લામાંથી મળેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે. તો અહીંયા પણ તમે આ જોઈ શકો છો. અહીંયાથી બીજું વાક્ય લીધેલું છે. બંને મતલબ અલગ અલગ પેજમાંથી લીધેલા 2 વાક્યો ભેગા કરીને આ રીતે પરીક્ષામાં પૂછી શકે છે. અને ત્રીજું જે વાક્ય હતું સંગીતના કેટલા 5 રાગ છે, અહીંયા આપણે 7 રાગ લખ્યું હતું. 7 સ્વર છે, સા રે ગ મ પ ધ ની સા, એ 7 સ્વર છે. રાગ કેટલા છે? 5 છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. યોગ્ય જોડી સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા જોડકું પૂછ્યું છે અને ભૂગોળના પ્રશ્નોમાં મોટાભાગે જોડકું વધારે પૂછશે. તો અહીંયા જોડકામાં આપણને ખ્યાલ આવી જાય એવા જ છે જોડકા. અહીંયા જયંતિયાની ટેકરીઓ ક્યાં આવેલી છે? જયંતિયાની ટેકરીઓ ક્યાં આવેલી છે એ તમારે જોવાનું છે. 4 વિકલ્પો સામે આપેલા છે. આ બધાને કદાચ યાદ હશે. નીલગિરીની ટેકરીઓ આવેલી છે તમિલનાડુમાં. બીનો એટલે કે 2 નંબરમાં સી હોય એવા કેટલા છે? 2 નંબરમાં સી હોય એવો એકમાત્ર વિકલ્પ છે, તો આ સાચું આવી જાય.
આટલી ખબર હોય ને ખાલી નીલગિરીની ટેકરીઓ તમિલનાડુમાં તો પણ સાચું આવી જાય. હવે જોઈએ તો એકની સામે બી એટલે જયંતિયા મેઘાલયમાં આવેલું છે, જયંતિયાની ટેકરીઓ. અહીંયા 3ની સામે ડી એટલે કે પતકાઈની ટેકરીઓ છે અરુણાચલ પ્રદેશમાં આવેલી છે, અને લુસાઈની ટેકરીઓ છે એ મિઝોરમમાં આવેલી છે. જયંતિયાની ટેકરીઓ મેઘાલય, લુસાઈની ટેકરીઓ મિઝોરમ યાદ રાખી શકીએ. અને વિકલ્પોમાં મોટા ભાગે જોશો એટલે આવી રીતે જ આપેલું હશે, 1 2 મળતા આવશે એટલે તમારો જવાબ તમને મળી જશે. આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 4, ભારતીય રાષ્ટ્રીય ચળવળ સંદર્ભે કયા વિધાન સાચું કે સાચા છે? 2 વિધાનો છે અને એમાં તમારે નક્કી કરવાનું છે કે કયું અથવા કયા સાચા છે. ભારતમાં ક્રાંતિકારી ચળવળની શરૂઆત કરનાર અરવિંદ ઘોષ, અહીંયા અરવિંદ ઘોષ છે, અરવિંદ ઘોષે કરી હતી. ના, આ વિધાન તો સાચું નથી. સ્વરાજ પક્ષની સ્થાપના ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ, આ સાચું છે. એટલે માત્ર 2 સાચું છે. આપણો જવાબ આવશે આ માત્ર 2 એટલે કે બી ફોર બેટ આપણો જવાબ આવશે. કયું અથવા કયા વિધાન છે એ સાચા છે? તો માત્ર 2 સાચું છે. આમાં શું છે? ભારતમાં ક્રાંતિકારીની ચળવળની શરૂઆત કરનાર કોણ હતા એના વિશે જોઈએ તો અહીંયા જુઓ, અહીંયા ભારતમાં ક્રાંતિકારી ચળવળની શરૂઆત કરનાર પહેલું જ વાક્ય તમે જુઓ તમારી સામે છે, ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી હતી. આ છે વાસુદેવ બળવંત ફડકે અને એમણે કરી હતી. એમના વિશે ઘણું જાણવા જેવું પણ છે અને સરસ રીતે વર્ણન પાઠ્યપુસ્તકોમાં આપેલું હોય છે. એટલે કોઈ પ્રાઇવેટ પ્રકાશનો તરફ જતાં પહેલાં આપણે જીસીઆરટીની એનસીઆરટીના જે પાઠ્યપુસ્તકો છે એ આપણે જોઈ લેવા જોઈએ. અહીંયા એક વસ્તુ ખાસ જોવા જેવી છે, સુરતના કોંગ્રેસ અધિવેશન 1907માં ભરાણું હતું. એક તો આ વસ્તુ મહત્વની છે અને એમાં પડેલા જહાલવાદ અને મવાળવાદ એમ 2 ભાગલા પડ્યા હતા, 2 જૂથ પડ્યા હતા. એટલે યાદ રાખીશું કે પ્રશ્ન એવો ફેરવીને પૂછી લે, માની લો કે કોંગ્રેસના કયા અધિવેશનમાં જહાલવાદ અને મવાળવાદ એવા 2 ભાગલા પડ્યા હતા? તો સુરતના અધિવેશનમાં 1907માં ભરાયું હતું ત્યારે 2 ભાગલા પડ્યા હતા અને લાલબાલ પાલ જેવી ત્રિપુટી છે એમણે જહાલવાદી નીતિ અપનાવી હતી. આગળના પ્રશ્ન તરફ એટલે કે આગળની જે વિધાન હતું એના વિધાન તરફ જઈએ તો સ્વરાજ પક્ષ છે એની સ્થાપના કોણે કરી હતી? અહીંયા દેખાય છે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી હતી. એનો હેતુ શું હતું? ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. આ વિધાન સ્વરૂપે આ પણ પૂછી શકે એટલે આ મહત્વની બાબત છે. અહીંયા આગળના પ્રશ્ન તરફ જઈએ. ગુજરાતના ઐતિહાસિક સંદર્ભમાં શું સાચું નથી? ગુજરાતના ઐતિહાસિક સંદર્ભમાં ધવલકપુર એટલે કે ધોળકા એ વસાવનાર લવણ પ્રસાદ હતા. સાચું કે ખોટું? પહેલાં વિચારી લો તમે. સાચું. વિસનગર વસાવનાર વિસળદેવ વાઘેલા બરાબર છે. પાટણની સ્થાપના ઈસવીસન 746માં બરાબર છે. કોણે કરી હતી? પાટણની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ ઈસવીસન 746માં અને વિક્રમ સંવંત 802માં પાટણની સ્થાપના થઈ. આપણે આ બાબત યાદ રાખીશું. એને રાજધાની પણ બનાવી હતી એમણે. મૌર્ય કાળની ગુજરાતની રાજધાની વલ્લભીપુર, ના આ ખોટું છે. મૌર્ય કાળની ગુજરાતની રાજધાની હતી ગિરિનગર અને ગિરિનગર એટલે આજનું ગિરનાર, આજનું ગરવોગઢ ગિરનાર આપણે જેને કહીએ છીએ ગિરનાર, મૌર્ય કાળની ગુજરાતની રાજધાની હતી. એટલે અહીંયા આપણો જવાબ આવશે શું સાચું નથી? તો ડી છે એ સાચું નથી. એના વિશે થોડું આગળ ચર્ચા કરીએ. અહીંયા જોઈ શકો છો તમે મૌર્ય વંશનું સૌરાષ્ટ્ર, મૌર્ય વંશમાં સૌરાષ્ટ્રને શું નામથી ઓળખવામાં આવતું હતું? સૌરાષ્ટ્ર. અને એ સૌરાષ્ટ્ર ખાતેનું વહીવટી મથક ગિરિનગર એટલે કે આજનું ગિરનાર હતું. આ ગુજરાતની પ્રથમ પ્રમાણિત રાજધાની હતી. ગિરનાર અથવા ગિરિનગર એ ગુજરાતની પ્રથમ પ્રમાણિત રાજધાની હતી. ગિરનારનું પ્રાચીન નામ ઉજ્જયંત હતું. ચંદ્રગુપ્ત મૌર્યએ ગુજરાતમાં ગિરનારને પોતાની રાજધાની બનાવી હતી. આ વિધાન પણ આપણા માટે એટલું જ મહત્વનું છે. રુદ્રદામાનો અભિલેખ ઈસવીસન 150 પછી કોતરવામાં આવ્યો અને એની પહેલી પંક્તિમાં જ ગિરિનગર અને સુદર્શન તળાવનો ઉલ્લેખ છે. કોના અભિલેખમાં ઉલ્લેખ છે? રુદ્રદામાના અભિલેખમાં આ બંને સ્થળોનો ઉલ્લેખ છે. ગિરનારને રૈવતક અને સાધુઓના પિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ઉપરાંત ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર, જ્યાં વસ્ત્રો ઉતારીને નાખી દેવામાં આવે છે એવી જગ્યા એટલે વસ્ત્રાપથ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જુઓ 5-7 એવા વિધાન છે કે જે આપણા માટે બહુ જ મહત્વના છે, ખૂબ જરૂરી છે. એટલે એ વિધાનો જોઈ લેજો. આગળના પ્રશ્નો તરફ જઈએ. હા, અહીંયા રિઝનિંગ આપણા માટે શરૂ થાય છે. રિઝનિંગ અને ગણિત છે.
રિઝનિંગ અને ગણિત એ બહુ મહત્વનું છે. 30-30 ગુણનું બંને પૂછાવાનું છે. રિઝનિંગનો એક પ્રશ્ન છે કે ABCDમાં A થી Z સુધી આ ક્રમ પ્રમાણે જો 1 થી 26 એટલે કે A ને 1 અને Z ને 26 પ્રમાણે જોતા, આ ક્રમ પ્રમાણે જોતા AB બરાબર L, AB A એટલે કેટલા? 1 આપણે આ ક્રમ પ્રમાણે જોવાનું છે. B એટલે 2, કેટલા થયા કુલ? AB એટલે 12 બરાબર L. અને આપણને ખબર છે કે L નો ક્રમ કયો છે? તો કે સાહેબ L નો ક્રમ પણ 12 છે. બસ આ ક્રમ પ્રમાણે લીધેલું છે. એવું જ બીજું જે આપણી સામે એવું જ બીજું એક માહિતી આપવામાં આવી છે. BF બરાબર, બીજી એક શરત છે BF. B એટલે 2 અને F એટલે કેટલા? F એટલે ABCD પ્રમાણે તમે જોઈએ ABCDEF. F એટલે કેટલા આવશે? 6 આવશે. અને BF બરાબર કેટલા છે? Z છે. તો મતલબ અહીંયા કેટલા છે? 26. અને Z નો ક્રમ પણ આપણા ક્રમ પ્રમાણે કયો આવે છે? 26. તો આ શરત લાગુ પડે છે. હજી ત્રીજી શરત આપી છે AF બરાબર P. AF, A એટલે 1, F એટલે 6 અને AF બરાબર P આપ્યું છે. મતલબ P નો ક્રમ કયો છે? 16મા નંબરનો છે. સાચું કે ખોટું? સાચું. તો આ ક્રમ, આ શરતો લાગુ પડે છે. તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે હોય તો BA બરાબર કેટલા? સીધો જવાબ અહીંયા આવી શકે. BA, B એટલે 2 અને A એટલે 1. તો હવે 21મા નંબરે કયો મૂળાક્ષર છે, કયો આલ્ફાબેટ છે આપણે જોવાનું રહે છે. 21મા નંબરે કયો આલ્ફાબેટ આવશે? U આવશે. તો એ આપણો સાચો જવાબ છે. આમ બહુ સરળ છે, સમજાવવામાં થોડો સમય લાગ્યો, નહીં તો ઝડપથી આનો જવાબ આવી શકે છે. બહુ સરળ પ્રશ્ન છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. ઘડિયાળનો એક પ્રશ્ન છે અને અવારનવાર ઘડિયાળના પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં વધારે પૂછાતા હોય છે. જો ઘડિયાળમાં 5:30 વાગ્યાનો સમય થયો હોય, 5:30 વાગ્યાનો સમય થયો હોય તો આ ઘડિયાળના સમયને ક્રમબદ્ધ રીતે ગોઠવેલા 180માં અરીસામાં જોવામાં આવે તો પ્રતિબિંબ કયો સમય દર્શાવશે? અહીંયા વિકલ્પો પણ આપ્યા છે. આના માટે આપણે એક વાત યાદ રાખવાની છે કે જે ક્રમબદ્ધ ગોઠવેલા અરીસાઓ છે, આ રીતે ક્રમબદ્ધ ગોઠવેલા અરીસાઓ છે, એમાં જો એકી ક્રમના અરીસાઓમાં જો એ ઘડિયાળનો સમય પૂછ્યો હોય, અહીંયા 180 છે તો બેકી ક્રમ છે, આપણે એકી ક્રમની વાત કરી રહ્યા છીએ કે માની લો કે ક્રમબદ્ધ ગોઠવેલા 5મા અરીસામાં કયો સમય બતાવશે. જો એકી ક્રમમાં ગોઠવેલા હોય તો આ વાત આપણે યાદ રાખીશું. કેવા ક્રમમાં? એકી ક્રમમાં ગોઠવેલા હોય તો આપણે આપેલા સમયને 11:60માંથી બાદ કરવાનો છે. 11:60 એટલે 12 વાગ્યા હોય. 12 વાગ્યામાંથી આપેલા સમયને બાદ કરવાનો છે. જો આ 181માં અરીસામાં પૂછ્યું હોય તો જવાબ શું આવે એ આપણે પહેલાં શોધીએ, પછી આના તરફ જઈએ. 11:60માંથી 5:30 બાદ કરવાના છે. 5:30 બાદ કરીએ એટલે અહીંયા કેટલા વધશે? અહીંયા વધશે 6:30. જો 181માં અરીસામાં જોવામાં આવે, સળંગ ગોઠવેલા 181માં અરીસામાં, તો 6:30. 5મા અરીસામાં જોવામાં આવે તો 6:30. પણ એ જ પ્રશ્ન આપણે બેકી સંખ્યામાં પૂછ્યો છે. બેકી સંખ્યામાં પૂછે ત્યારે એ સમય બદલાશે નહીં, જવાબ એનો એ જ આવશે, એટલે 5:30 જ વાગ્યા હશે. કશું કરવાનું રહેતું નથી. આ બાબત ખાલી યાદ રાખવાની કે જો એકી ક્રમના અરીસામાં એનો સમય પૂછેલો હોય તો 11:60માંથી આપેલા સમયને બાદ કરતા જે જવાબ મળે આપણો જવાબ હશે. અને બેકી ક્રમમાં પૂછ્યો હોય તો જે પ્રશ્નમાં જે પ્રશ્ન પૂછ્યો છે એ જ સમય આપણો સાચો જવાબ હશે. આગળના પ્રશ્ન તરફ જઈએ. બે સંખ્યાનો ગુણાકાર 320 છે. બે સંખ્યાઓનો ગુણાકાર 320 છે અને તેનું પ્રમાણ 1:5 છે. તો આ સંખ્યાઓનો વર્ગનો તફાવત કેટલો થશે? તો આમાં ઘણું બધું પૂછી લીધું છે. બે સંખ્યાઓનો ગુણાકાર 320 છે, તેનું પ્રમાણ 1:5 છે, તો એમના વર્ગોનો તફાવત. પહેલી તો એ સંખ્યાઓ શોધવી પડશે. એટલે આપણે પહેલું એવું લખી શકીએ કે ધારો કે એક સંખ્યા x છે, ધારો કે એક સંખ્યા x છે અને બીજી સંખ્યા પ્રમાણ 1:5 છે, એટલે બીજી સંખ્યા કેટલી હશે? બીજી સંખ્યા 5 ગણી હશે, એટલે બીજી સંખ્યા 5x છે. બરાબર છે. અને એનો ગુણાકાર આપ્યો છે 320. તો x ગુણ્યા 5x બરાબર 320 આપણને આપેલું છે. આ બધું પ્રશ્નમાંથી આપણે કર્યું. આપણે કશું ઘરનું લાવ્યું નથી. હવે ઘરનું જે પણ છે એ ગણતરી કરવાની થશે. x ગુણ્યા 5x, x વત્તા 5x હોય તો 6x થાય, પણ ગુણ્યા 5x છે તો 5x નો વર્ગ, 5x નો વર્ગ, x બે વખત આવે તો x નો વર્ગ થશે ગુણાકારમાં, બરાબર 320 છે. તો x નો વર્ગ બરાબર 5 અહીંયા ગુણ્યામાં છે, તો આ બાજુ આવતા એ શેમાં આવી જશે? આ બાજુ આવતા એ ભાગ્યમાં આવી જશે. બરાબર છે. હવે 300 ભાગ્યા 5 હોય તો આપણને ખબર છે 60, 6 × 5 = 30, 60 આવશે જવાબ. 20 છે ઉપરના, તો 5 × 4 = 20, 60 ને 4 = 64. આવી રીતે સીધું તમે ગણતરી મૌખિક કરી શકો છો.
તો એક્સનો વર્ગ બરાબર 64 આવે છે તો એક્સ બરાબર કેટલા આવશે? એક્સ બરાબર આવશે એક્સનો વર્ગ બરાબર 64 હોય તો એક્સ બરાબર આવશે 8. કેટલા આવશે? 8 આવશે. એટલે એક્સ બરાબર 8 આવ્યા એટલે એક સંખ્યા માની લો કે કઈ છે? 8 છે. તો બીજી સંખ્યા 5 ગુણ્યા 8 કરવાના. 5x છે ને તો 5 × 8 = 40. બીજી સંખ્યા કેટલી છે? 40. બંને સંખ્યાઓ મળી ગઈ આપણને. હું સમજાવું છું એટલે સમય લાગે છે, તમે ઝડપથી આ કામ કરી શકશો. બંને સંખ્યાઓ મળી ગઈ તો આ સંખ્યાના વર્ગોનો તફાવત કેટલો થશે? હવે વર્ગ અહીંયા મોટી સંખ્યાનો વર્ગ પહેલો કરી નાખીએ. 40 છે તો 40નો વર્ગ કેટલો થાય? 4નો વર્ગ 16 તો 40નો વર્ગ થશે 1600. અને 8નો વર્ગ કેટલો થાય? 8નો વર્ગ થશે 88 64. વર્ગોનો તફાવત પૂછ્યો છે એટલે બંનેમાંથી જે ઉપરની મોટી સંખ્યા છે એમાંથી બાદ કરી દઈએ તો આપણને જવાબ મળી જશે. કેટલા આવશે? 6, અહીંયા 3, અહીંયા 15. 1536 છે એ આપણો જવાબ આવશે. એટલે સી છે એ આપણો જવાબ છે. સમજાવવામાં થોડો સમય લાગ્યો છે મિત્રો. ગણિત વસ્તુ એવી છે કે જો ખાલી સમજી લઈએ ને તો કોઈ શોર્ટ ટ્રીકની જરૂર નથી. તમે ઝડપથી આ બધું ફટાફટ કરીને માત્ર 25-30 સેકન્ડ કે 40 સેકન્ડમાં જવાબ લાવી શકો છો. આગળના પ્રશ્ન તરફ જઈએ. એક બગીચામાં 1764 વૃક્ષો છે. એક હરોળમાં જેટલા વૃક્ષો છે તેટલી જ હરોળ બગીચામાં છે તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો હશે? જો એક હરોળમાં જેટલા વૃક્ષો છે તેટલી જ હરોળ બગીચા, એટલે કે 1764 છે એનું વર્ગમૂળ શોધીએ એટલે આપણને જવાબ મળી જાય. એટલી જ હરોળ હશે ને એટલા જ એક હરોળમાં વૃક્ષો હશે. બરાબર. તો આનું વર્ગમૂળ આપણે આ રીતે આપણે તમે જે રીતે શોધો છો એ રીતે પણ શોધી શકાય. ને પછી હું એક મસ્ત શોર્ટ ટ્રીક પણ આપું છું નાનકડી. આને શું કરીશું? પહેલાં તો અવિભાજ્ય નાની સંખ્યા જે હોય થતી હોય ત્યાં સુધી ભાગ્યા કરવાના. 1764 ભાગ્યા 2 એટલે 882, ભાગ્યા 2 એટલે 441. 441 ને 3 વડે 5 વડે 7 વડે ભાગવા નહીં બેસવાનો. આપણને ખબર હોવી જોઈએ કે 441 કેટલાનો વર્ગ છે? 420નો વર્ગ છે. 21નો વર્ગ છે 441 છે. તો અહીંયા 21 વડે ભાગીએ તો 1. તો આ બાજુ જે સંખ્યાઓ છે એમાં આપણે કરી શકીએ કે 21 ગુણ્યા 2 એટલે આપણો જવાબ આવશે 42. કેટલો જવાબ આવશે? 42. ક્યાંય ઓપ્શનમાં છે? હા છે. તો આ 42 હરોળ હશે ને એક હરોળમાં 42 વૃક્ષો હશે. 42 ગુણ્યા 42 એટલે કુલ 1764 વૃક્ષો થઈ ગયા. કેવી રીતે જવાબ આવ્યો એ તમારી સામે છે. પણ આ છે એ જે આપણું વર્ગમૂળ શોધવાની રીત છે. એના સિવાય એકદમ શોર્ટ રીત તમને અહીંયા બતાવું છું. 1764નું અનુમાનની રીતે વર્ગમૂળ શોધવું. કોઈ પણ સંખ્યા આપેલી હોય એને અનુમાનની રીતે વર્ગમૂળ શોધવું છે તો એના માટેની એક શોર્ટ ટ્રીક છે. આ બધો દાખલો ગણવા ના બેસીએ તોય સીધો જવાબ આવી જાય. એમાં જે દશકનો અંક છે ને એને આપણે સાવ કાઢી નાખવાનો છે. આને શું કરવાનું છે? સાવ કાઢી નાખવાનો છે. 1764 એમાં જે દશકનો અંક છે એટલે 6 છે એને આપણે અત્યારે નજરઅંદાજ કરીએ. ચલો 4નું વર્ગમૂળ 2. 17 કયા વર્ગમૂળની મતલબ કે કઈ સંખ્યાના વર્ગમૂળની નજીક છે? 17 એટલે માની લો કે 16 તો એનું વર્ગમૂળ થાય 4. બે અંક ભેગા કરી દો 42 થઈ જાય છે ને. તો આ રીતે તમે સીધો જવાબ એ લાવી શકો. વિકલ્પમાં 42 છે એ આપણો જવાબ છે. 10મો પ્રશ્ન છે. એક ચોરસનો વિકર્ણ 4.2 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? આપણે શોર્ટ વિડીયો જે મૂક્યો છે એમાં આ પ્રકારનો પ્રશ્ન મૂક્યો છે. શોર્ટ વિડીયો જોઈ લેવાનો. બહુ સારી રીતે સમજાવેલ છે. અહીંયા સમજી લઈએ. એક ચોરસનો વિકર્ણ 4.2 મીટર છે. તમને ચોરસની બાજુ આપેલી હોય એટલે કે ચોરસની લંબાઈ પહોળાઈ આપેલી હોય તો તમે સરળતાથી એના સૂત્ર પ્રમાણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી અથવા લંબાઈનો વર્ગ કરી અને તમે એ ચોરસનું ક્ષેત્રફળ શોધી શકો છો. અહીંયા વિકર્ણનું માપ આપ્યું છે અને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એ દરેકે યાદ રાખી લેવાનું થાય. ચોરસનું ક્ષેત્રફળ બરાબર વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. એટલે જે આ આપ્યું છે માપ એનો વર્ગ કરીને 2 વડે ભાગી નાખવાના. 4.2 છે એનો વર્ગ કરીને ભાગ્યા 2 કરો. હમણાં જ આપણે જોયું 42 વાળું, એ તમને મેં હિન્ટ આપી છે આગળના દાખલામાં. હમણાં જ જોયું 42નો વર્ગ કેટલો હતો? કેટલાનું વર્ગમૂળ 42 નીકળ્યું હતું? 1764નું. તો 1764 લખી દો અને 4.2 ગુણ્યા 4.2 બે વખત કર્યા છે. પોઈન્ટની પાછળ આવી રીતે છે 4.2 ગુણ્યા 4.2 કેટલા આવ્યા? પોઈન્ટની પાછળ 2 અંક આવ્યા છે તો 2 અંક પછી અહીંયા આપણે શું દશાંશ ચિહ્ન મૂકવાનું થાય? 17.64 ભાગ્યા 2 પાછા કરવાના જ છે. તો જવાબ આવશે આપણો 17.64 ભાગ્યા 2. એટલે આપણે જોયું હતું પેલું વર્ગમૂળ કાઢ્યું ત્યારે 882 આવતું હતું ને, 882 એટલે 8.82 ચોરસ મીટર છે એ આપણો જવાબ આવશે. બીમાં આપણો જવાબ અહીંયા આપ્યો છે 8.82 ચોરસ મીટર. ફરીથી સમજાવું. ચોરસનું ક્ષેત્રફળ બરાબર વિકર્ણનો વર્ગ ભાગ્યા 2.
વિકર્ણોનું માપ આપ્યું છે એનો વર્ગ કરી દેવાનો, એનો વર્ગ આપણે કરી દીધો, ભાગ્યા 2 કર્યા અને જે જવાબ આવે છે આપણો જવાબ છે, બરાબર છે. અને હજી 1764 ને 17.64 ને 2 વડે ભાગવાના થાય, ના યાદ હોય તો ભાગ્યા 2 કરી અને આપણે જવાબ લાવી શકીએ. ચલો પોઈન્ટ છે ને ત્યાં પોઈન્ટ મૂકી દેવાનો. 2 8 16, 1 વધ્યા પાછા 16, 2 8 16, 4 ઉતાર્યા અને 2 દુ 4, 8.82 આવી ગયા છે. આ રીતે પણ તમે સરળતાથી કરી શકો અને બહુ ઝડપથી પણ જવાબ લાવી શકો. જરૂરી નથી કે દરેક પ્રશ્નમાં તમે શોર્ટ ટ્રીક અને શોર્ટ ટ્રીક દ્વારા જ જવાબો લાવો, કારણ કે દરેક પ્રશ્નમાં શોર્ટ ટ્રીક ગોતવા જશો તો પેપર સેટર ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ફેરવીને પૂછે ત્યારે આપણા માટે તકલીફ ઊભી થશે. માટે સમજીને પ્રશ્નોનો જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ લાઈક કરતા રહેજો અને ગમે ને તો વિડીયો મિત્રોને શેર પણ કરજો. આપણો આ ટેસ્ટ છે ને એ નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપી છે, વોટ્સએપ ગ્રુપમાં આવે છે, ટેલિગ્રામ ચેનલમાં આવે છે. 2 દિવસ પહેલાં તમને ટેસ્ટ મળે છે, એ ટેસ્ટ તમે આપો છો સમય મર્યાદામાં, પછી આપણે સોલ્યુશન તરફ જઈએ છીએ. એટલે આખા ગુજરાત રાજ્યમાં વધારેમાં વધારે શેર થાય એવો પ્રયત્ન તમારે કરવાનો છે. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. ષટકોણના બધા ખૂણાઓનો સરવાળો કેટલો થાય? ષટકોણમાં કુલ કેટલા ખૂણાઓ હોય? તો કે સાહેબ 6 ખૂણા હોય. કેટલા ખૂણા હોય? 6. 1 2 3 4 5 અને 6. આ ષટકોણ થયું. 1 2 3 4 5 અને 6. એક ખૂણાનું માપ કેટલું હોય? અહીંયા મેં માપ પ્રમાણે દોર્યા નથી. એક ખૂણાનું માપ હોય 120 ડિગ્રી. એવા કેટલા 6 ખૂણા હોય? 12 × 72 એટલે 720 ડિગ્રી થશે. આ આપણો જવાબ કેટલો આવશે? 720. ડી ફોર ડોગ આપણો જવાબ છે. આવી રીતે પંચકોણના 5 ખૂણાઓનો સરવાળો, ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો એ તમને પૂછી શકે. એક વખત જોઈ લેવાના. આ બધા ક્લિયર કન્સેપ્ટ હોય તો તમને મજા આવે. ચલો એક સ્ટેડિયમમાં 12 દરવાજા છે. કોઈ વ્યક્તિ કેટલી રીતે અંદર જઈને બીજા દરવાજા દ્વારા બહાર આવી શકે? વિકલ્પો તમારી સામે છે. દરવાજા કેટલા છે? 12. વ્યક્તિ અંદર જાય છે અને બીજા દરવાજા વડે બહાર આવે છે. કુલ દરવાજાની સંખ્યા અહીંયા આપણે લખી શકીએ કે કુલ અંદર જવાના દરવાજાની સંખ્યા કેટલી છે? 12. અંદર જઈને પાછા આવવાની શક્યતાઓ વાળા દરવાજા કેટલા? પાછા આવવાની દરવાજાની સંખ્યા કેટલી? તો કે સાહેબ 11. કેમ કે 12મા દરવાજેથી જઈએ તો બીજા 11 દરવાજેથી નીકળી શકાય. પહેલા દરવાજેથી જઈએ બીજા ત્રીજા એમ કરતા કરતા 11 દરવાજેથી બહાર નીકળી શકાય. હવે આ બંનેનો ગુણાકાર કરીએ આપણો જવાબ. તો 12 ગુણ્યા 11, 12 દાન 120 અને એમાં 12 ઉમેરી દઈએ તો 132. આ આપણો જવાબ છે. 132 રીતો દ્વારા આપણે બહાર આવી શકીએ. તો આ આપણો જવાબ છે. આ રીતે સમજીને જવાબ લખવાનો થાય. આગળના પ્રશ્ન તરફ જઈએ. શ્રેણી રિઝનિંગમાં તમે જોયું હશે 2022ની PSIની પરીક્ષામાં શ્રેણીના બહુ બધા પ્રશ્નો પૂછી લીધા હતા. કોન્સ્ટેબલની પરીક્ષામાં અવારનવાર શ્રેણીના પ્રશ્નો આવે છે. તો આપણે શ્રેણીના પ્રશ્નોને જોવા જરૂરી છે. અહીંયા કઈ રીતે આ શ્રેણીને ઉકેલી શકાય? આપણે પહેલાં 3 7 16 એના વચ્ચે શું સંબંધ છે એ ચકાસવાનો પ્રયત્ન કરીએ. ચલો 3 દુ 6, 6 ને 1 7, 3 ગુણ્યા 2 વત્તા 1 7 થયા. 7 ગુણ્યા 2, 7 ગુણ્યા 2, 7 દુ 14 વત્તા 2 એટલે 14 ને 2 16 થયા. 16 દુ 32 ને 2 34 થવા જોઈએ. અહીંયા 34 આવતા નથી. તો આ રીતે આપણે આગળ જઈ શકીશું નહીં. બીજી રીતથી આગળ જવાનો પ્રયત્ન કરીએ. 3 7 16 એટલે 3 વત્તા 4 7 થાય, બરાબર છે. 3 વત્તા 4 એટલે 7. 7 વત્તા કેટલા છે? 7 અહીંયા લખું છું. 7 વત્તા 9 એટલે 16 છે, બરાબર છે. અહીંયા 16 વત્તા 16 વત્તા 16 એટલે 32. અહીંયા 32 વત્તા કેટલા છે? 25 છે એટલે 57 થાય છે. જો અહીંયા તમારી સામે ક્લિયર દેખાય છે કે પહેલા 4 વત્તા કર્યા, પછી 9 કર્યા, પછી 16 કર્યા અને પછી 25 કર્યા. બધી વર્ગમૂળ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, બધાનું વર્ગમૂળ નીકળે છે. અહીંયા કેટલા આપણે ઉમેર્યા છે? 2 નો વર્ગ ઉમેર્યા છે. 3 વત્તા 2 નો વર્ગ કર્યો છે. 2 નો વર્ગ એટલે 4. 3 વત્તા 4 બરાબર 7 કર્યા. પછી 7માં કેટલા ઉમેર્યા? 3 નો વર્ગ એટલે 9. 7 વત્તા 9 એટલે થયા 16. 16માં કેટલા ઉમેરવાના? 16માં 4 નો વર્ગ ઉમેરવાનો. 4 નો વર્ગ એટલે 16. તો 16 વત્તા 16 એટલે થયા 32. અને 32માં કેટલા ઉમેરવાના? 32માં 5 નો વર્ગ 25 ઉમેરવાના. એટલે 32 વત્તા 25 બરાબર થશે 57. આટલા સુધી આપણને છે. હવે કેટલા આવશે?
તો હવે 57 કેટલા ઉમેરવાના? 57 6 નો વર્ગ બરાબર 36 ઉમેરવાના અને 57 વત્તા 36 કરતાં જે જવાબ મળે એ આપણો જવાબ. 5 ને 3 8 ને 1 9 93 આપણો જવાબ આવશે. આ રીતે આ શ્રેણીને ઉકેલી શકાય. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હા, પોલીસની પરીક્ષામાં 20 ગુણનું ગુજરાતી કોમ્પ્રિહેન્શન પૂછાવાનું છે. કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. એક ફકરો આપેલો હશે, એની નીચે પ્રશ્નો આપેલા હશે, એના તમારે જવાબ આપવાના છે. અહીંયા આપણે ફકરો લીધેલો છે, નીચે ફકરો 4 પ્રશ્નો પણ તમારી સામે મૂકેલા છે અને એના તમારે જવાબ આપવાના છે. અહીંયા આપણે 3 જ પ્રશ્નો લીધા છે, 4 કે 5 પ્રશ્નો આપેલા હશે. પહેલા તો ફકરો વાંચી લો. નીચેનો ગદ્યખંડ વાંચી તે ગદ્યખંડ અંગેના પ્રશ્ન ક્રમાંક 14 થી 16 ના ઉત્તર લખો. 14, 15 અને 16 3 પ્રશ્નો લીધેલા છે. તમે વિડીયોને પોઝ કરીને ફકરો શાંતિથી વાંચી શકો છો. પછી આપણે આગળની સ્લાઇડ તરફ પ્રશ્નો તરફ જઈએ. ઓકે, આગળ પ્રશ્નો તરફ આપણે જઈએ. પ્રશ્ન નંબર 1, આ ગદ્યખંડ કયા વિષય બાબતે છે? આ ગદ્યખંડ કયા વિષય બાબતે છે? આપણે આધુનિક ઇતિહાસકારોની જુદી છતાં એટલી જ ગંભીર દુર્દશાનો વિચાર કરીએ. પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસકારો પાસે વર્ષો સુધી ચડાઈને બાકી રહેલી અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવો ઐતિહાસિક હકીકતોનો ભંડાર રહેલો છે. અહીંયા પ્રાચીન ઇતિહાસ અને મધ્યકાલીન ઇતિહાસ એવા 2 ભાગ પાડેલા છે, બરાબર છે? અને એ વિશેનો આખો ફકરો છે. એટલે અહીંયા 2 ભાગની વાત કરીએ તો આ ગદ્યખંડ કયા વિષય બાબતે છે? ઇતિહાસ લેખન ઘણા બધાએ સાચા જવાબ તરીકે લખ્યું હશે, પણ આનો સાચો જવાબ આવશે ઇતિહાસ ભેદ. પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસના ભેદ બાબતેનો આ ફકરો છે. ઓકે, બીજો પ્રશ્ન છે તમારી સામે. આધુનિક ઇતિહાસકારો કોનાથી વંચિત રહે છે? જુઓ, આપણે ફકરા તરફ જઈએ. આધુનિક ઇતિહાસકારો કોનાથી વંચિત રહે છે? અહીંયા આપણને જવાબ મળી જશે. આધુનિક ઇતિહાસકારને આવા કોઈ સંચિત અજ્ઞાનનો લાભ મળતો નથી, એટલે સંચિત અજ્ઞાનથી એ વંચિત રહે છે. અને છેલ્લો પ્રશ્ન છે અહીંયાથી પૂછેલો, પોતાના તદ્દન નજીકના ગાળા વિશે લખતી વખતે તેણે આ જરૂરી અજ્ઞાન કેળવવું જોઈએ. પ્રશ્નો તરફ જઈએ. આધુનિક ઇતિહાસકારો કોનાથી વંચિત રહે છે? સંચિત અજ્ઞાનથી. સંચિત અજ્ઞાનથી વંચિત રહે છે. અને આધુનિક ઇતિહાસકારે કઈ કેળવણી પ્રાપ્ત કરવી જોઈએ? આધુનિક ઇતિહાસકારે કઈ કેળવણી પ્રાપ્ત કરવી જોઈએ? જ્ઞાનની, પુરાવાની, ઉચ્ચ ક્ષમતાની કે અજ્ઞાનની? આપણે હમણાં આગળના વિધાન સ્વરૂપે જોયું હતું. તો કઈ કેળવણી પ્રાપ્ત કરવી જોઈએ? આધુનિક ઇતિહાસકારે અજ્ઞાનની કેળવણી પ્રાપ્ત કરવી જોઈએ. ઓકે, તો અહીંયા આ રીતે પ્રશ્નો પૂછી શકે છે ગુજરાતી કમ્પ્રિહેન્શનમાં. આગળના પ્રશ્ન તરફ 17 તરફ જઈએ. રાષ્ટ્રપતિના વટહુકમ બહાર પાડવા અંગે નીચે પૈકી શું સાચું નથી? તમારી સામે 4 વિકલ્પો આપેલા છે. વિકલ્પોમાંથી શું સાચું નથી રાષ્ટ્રપતિના વટહુકમ બહાર પાડવા અંગે? જુઓ, રાષ્ટ્રપતિની સત્તાઓ અને કાર્યો અંગેના પ્રશ્નો પૂછાવાના જ છે. તમે અભ્યાસક્રમ છે અને ડિટેલમાં બંધારણમાં જોઈ લેજો. તો રાજ્યપાલના કાર્યો અને સત્તાઓ, રાષ્ટ્રપતિના કાર્યો અને સત્તાઓ એક અલગ વિષય તરીકે લીધેલો છે, અલગ મુદ્દા તરીકે લીધેલો છે. એટલે આમાંથી પ્રશ્નો બેઠા આવશે. જોજો, રાષ્ટ્રપતિના વટહુકમ બહાર પાડવા અંગે નીચે પૈકી શું સાચું નથી? તો અહીંયા જવાબ આવશે એ, સંસદના બંને ગૃહો કાર્યરત હોય ત્યારે વટહુકમ બહાર પાડવામાં આવે છે. ખોટી વાત. બંનેમાંથી એક ગૃહ કાર્યરત હોય અને એક ગૃહની જે કાર્યપ્રણાલી છે બંધ હોય ત્યારે જ વટહુકમ બહાર પાડી શકાય. વટહુકમ ક્યારે બહાર પાડવો જોઈએ અથવા ક્યારે બહાર પાડવામાં આવે છે? તો વટહુકમ બહાર પાડવા માટે જ્યારે રાષ્ટ્રપતિને એવું લાગે કે આકસ્મિક સંજોગોમાં કોઈ કાયદો બનાવવાની જરૂર છે ત્યારે વટહુકમ બહાર પાડી શકે છે. એટલે એ પ્રકારે વટહુકમ બહાર પાડવા માટે જુઓ, રાષ્ટ્રપતિને વટહુકમ જાહેર કરવાની સત્તા 1935ના અધિનિયમમાંથી લીધેલી છે. વટહુકમ દ્વારા બંધારણમાં સુધારો કરી શકાતો નથી. ખાસ નોંધપાત્ર બાબત, બંધારણમાં સુધારો થઈ શકતો નથી. વટહુકમ દ્વારા સંસદના કોઈ પણ કાયદામાં સુધારો કરી શકાય છે અથવા તો તેને નાબૂદ પણ કરી શકાય છે, પણ બંધારણમાં કોઈ સુધારો થઈ શકતો નથી. નવો કાયદો બનાવી શકાય, નવા કાયદામાં સુધારો થઈ શકે અથવા એને નાબૂદ કરી શકાય. વટહુકમ બાબતે આગળની સ્લાઇડમાં આપણે થોડી ચર્ચા કરીએ. હા, અહીંયા અનુચ્છેદ, આવા અનુચ્છેદ વારંવાર પૂછાતા આવ્યા છે, એટલે આ અનુચ્છેદને ખાસ આપણે યાદ રાખીશું. અનુચ્છેદ નંબર 123, વટહુકમ, રાષ્ટ્રપતિના વટહુકમ બહાર પાડવાની સત્તા. કયા અનુચ્છેદમાં? 123 મુજબ અમુક અસામાન્ય સંજોગોમાં જરૂરી કાયદા બનાવી પગલાં લેવા રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે. જે મુજબ, જે નીચેની પરિસ્થિતિ મુજબ બહાર પાડી શકે. કેવી પરિસ્થિતિ હોય તો બહાર પાડી શકાય? સરકાર સમક્ષ આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય
ત્યારે અથવા તો રાષ્ટ્રપતિને તત્કાલીન કાયદો બનાવવાની જરૂર જણાય ત્યારે સંસદના બંને ગૃહો કે કોઈ એક ગૃહ કાર્યરત ન હોય ત્યારે એ વટહુકમ બહાર પાડી શકે, પહેલી શરત. બીજું, સંસદમાં જે બાબત અંગે કાયદા ઘડી શકે તેવી કોઈ પણ બાબત અંગે વટહુકમ પ્રસિદ્ધ કરી શકાય. જુઓ, સંસદમાં એવું લાગે કે કોઈ બાબત અંગે કાયદો ઘડવાની જરૂર લાગે છે તો એ જ બાબત અંગે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. બરાબર છે? તો આમ સંઘ યાદી અને સમવર્તી યાદીમાં સમાવિષ્ટ વિષય અંગે વટહુકમ પ્રસિદ્ધ કરી શકાય. રાજ્ય યાદીમાં સમાવિષ્ટ વિષય અંગે પ્રસિદ્ધ કરી શકાય નહીં. પણ એની આગળ એક શરત આપી છે કે જ્યારે કટોકટી અમલી હોય ત્યારે રાજ્ય યાદીમાં નિર્દિષ્ટ કરાયેલા કોઈ પણ વિષય અંગે પણ વટહુકમ પ્રસિદ્ધ કરી શકાય છે. તો આ બાબત ખાસ યાદ રાખીશું. હજી આગળની સ્લાઇડમાં થોડું વિશેષ જોઈએ વટહુકમ અંગે. સંસદની બેઠક મળે ત્યારથી 6 અઠવાડિયા એટલે કે 42 દિવસ. જુઓ, 42 દિવસ અથવા 6 અઠવાડિયા વિકલ્પમાં આપેલું હોય. સંસદની બેઠક મળે ત્યારથી લઈને 6 અઠવાડિયા એટલે કે 42 દિવસમાં સંસદના બંને ગૃહોની કેવી મંજૂરી જરૂરી છે? સાદી બહુમતીથી મંજૂરી મેળવવી જોઈએ તો જ વટહુકમ કાયદો બને છે. હવે વટહુકમ બહાર પાડ્યા પછીની આ વાત છે. વટહુકમ બહાર પાડ્યા પછી જ્યારે કાયદો બનાવવાની વાત આવે, વટહુકમ બહાર પાડ્યા પછી કેટલા 6 અઠવાડિયા અથવા 42 દિવસની અંદર સંસદના બંને ગૃહોની સાદી બહુમતીથી મંજૂરી મળે તો એ જે વટહુકમ હોય છે એ કાયદો બની જાય છે. અને જો બંને ગૃહના સત્રો અલગ અલગ તારીખે શરૂ થવાના હોય, માની લો કે લોકસભાનું સત્ર શરૂ થઈ ગયું અને એના પછી 15 દિવસ પછી રાજ્યસભાનું સત્ર શરૂ થાય છે, તો છેલ્લે જે સત્ર શરૂ થાય તો જે ગૃહનું સત્ર પછીથી શરૂ થાય એટલે કે છેલ્લે જે ગૃહનું સત્ર શરૂ થાય તે તારીખથી સમયગાળો ગણાય. એક ઉદાહરણ જ જોઈએ. 1 જૂનથી માની લો કે લોકસભાનું સત્ર શરૂ થાય છે અને 18 જૂનથી રાજ્યસભાનું સત્ર શરૂ થાય છે. તો એ કાયદો બનાવવા માટેના આ 6 અઠવાડિયા એટલે 42 દિવસની ગણતરી ક્યારથી શરૂ થાય? તો એ 18 જૂનથી શરૂ થાય. એટલે કે જે પછીથી સત્ર શરૂ થાય એ સત્રની તારીખથી એનો સમયગાળો ગણાય છે. જો સંસદમાં વટહુકમ અંગેનો કોઈ પણ નિર્ણય ન લેવામાં આવે, હવે આ 42 દિવસ દરમિયાન આ બંને ગૃહોના સત્ર ચાલુ થઈ ગયા છતાં પણ આ વટહુકમ અંગે કોઈ પણ નિર્ણય નથી લેવાતો, તો 42 દિવસ પછી 18 જૂનથી ગણતરી શરૂ થાય, 42 દિવસ પછી એ વટહુકમ આપોઆપ રદ ગણાય છે. એવું અહીંયા લખ્યું છે. વટહુકમ રાષ્ટ્રપતિ કોઈ પણ સમયે પાછો ખેંચી શકે છે. જો આ વિધાન સ્વરૂપે આ ઘણું બધું મહત્વનું છે. વિધાન સ્વરૂપે પૂછી શકે ને એવા જ વિધાનો મેં લીધા છે. ઓકે, વટહુકમ દ્વારા કોઈ પણ કાયદામાં સુધારો કરી શકાય અથવા તેને નાબૂદ કરી શકાય. એક વટહુકમ દ્વારા અગાઉના વટહુકમમાં સુધારો કરી શકાય છે અને તેને રદ પણ કરી શકાય છે. વટહુકમ દ્વારા બંધારણમાં સુધારો કરી શકાતો નથી. આ આપણે વિધાન તરીકે પ્રશ્નમાં પણ લીધું છે. અને ખાસ નોંધપાત્ર બાબત, મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તેવો વટહુકમ પ્રસિદ્ધ કરી શકાય નહીં. આટલી બાબત છે વટહુકમ અંગે. દરેકને ખાસ જોઈ લેવા જણાવવામાં આવે છે. બધા જ જે વિધાનો મૂક્યા છે વિધાન સ્વરૂપે પ્રશ્નમાં પૂછી શકે. આગળના પ્રશ્ન તરફ જઈએ. રાજ્યપાલની લાયકાતના સંદર્ભે કઈ બાબત યોગ્ય નથી? ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર, એ તો બરાબર છે. જે તે રાજ્યના નાગરિક હોવા જોઈએ. જે તે રાજ્યના નાગરિક હોવા જોઈએ. આ જુઓ, આ વિધાન તમને છેતરવા માટે મૂક્યું છે. જે તે રાજ્યના નાગરિક હોવા જોઈએ ના, જે તે રાજ્યના નાગરિક રાજ્યપાલ જે તે રાજ્યમાં ના જ બની શકે એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. તો માની લો કે અત્યારે આનંદીબેન પટેલ છે. આનંદીબેન પટેલ ક્યાંના છે? આનંદીબેન પટેલ છે ગુજરાતના. તો એ ગુજરાતના રાજ્યપાલ તો ના જ બની શકે, એટલા માટે એમને બીજા રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. સંસદ અથવા વિધાનમંડળના કોઈ પણ ગૃહના સભ્ય ન હોવા જોઈએ, આ પણ બરાબર છે. અને કોઈ પણ લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ, આ એમની લાયકાતો છે. પણ જે તે રાજ્યના નાગરિક નહીં, એ ભારત દેશના નાગરિક હોવા જોઈએ. ભારત દેશના નાગરિક હોવા જોઈએ. આ લાયકાત સંદર્ભે સાચી બાબત છે. આમના વિશે રાજ્યપાલની બાબતમાં આગળ જોઈએ. બહુ ડીપમાં ચર્ચા કરવા જેવો વિષય છે. અને પાઠ્યપુસ્તકનું 2 પેજ અહીંયા મેં મૂક્યું છે. એના વિશે થોડું જોઈએ તો રાજ્યપાલ એટલે કે ગવર્નર રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે. એટલે કે રાજ્યપાલનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે. રાજ્યપાલ, મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી અને પ્રધાનમંડળના જે પણ સભ્યો છે એ બધા. રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. એટલે રાજ્યપાલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે છે.
કોની સલાહથી? કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહથી. યાદ રાખજો, કોઈ રાજ્યના પ્રધાનમંડળની સલાહથી નહીં, કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહથી. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક, એક તો 35 વયથી વધુ ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. આ એમની લાયકાત છે. રાજ્યપાલની નિમણૂક સામાન્યતઃ 5 વર્ષની હોય છે, છતાં રાષ્ટ્રપતિની ખુશી હોય, એમની મંજૂરી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે. તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે અને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય છે. એ રાષ્ટ્રપતિ જ કરી શકે કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહથી. કોઈક વાર 2 રાજ્યોનું સંચાલન પણ સોંપવામાં આવે છે. એક જ વ્યક્તિને 2 રાજ્યના રાજ્યપાલ તરીકે પણ ક્યારેક એ સત્તા સોંપવામાં આવે છે. રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્ય પ્રધાન તરીકે, એટલે કે જે પક્ષની બહુમતી હોય તેને મુખ્યમંત્રી તરીકે, અને મુખ્યમંત્રીની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે. જે તે ખાતાની જુઓ, તેઓ ખાતાઓની વહેંચણી પણ કરે છે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની નિમણૂક કરે છે. પ્રશ્ન અહીંયાથી પૂછાય કે રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? અને વિકલ્પમાં રાષ્ટ્રપતિ પણ હશે, મુખ્યમંત્રી હશે, રાજ્યપાલ પણ હોય તો રાજ્યપાલ છે એ એડવોકેટ જનરલની નિમણૂક કરે છે. જેવી રીતે રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરે છે અનુચ્છેદ 76 મુજબ. એ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે. એવી જ રીતે રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે અને અન્ય સભ્યોની નિમણૂક પણ જાહેર સેવા આયોગમાં, એટલે જાહેર સેવા આયોગ એટલે કયો? આપણી જે ગુજરાતનું જીપીએસસી છે એ જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિમર્શ કરીને કરે છે. અહીંયા ખાસ વિધાનને સમજો. વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. પણ કોની સાથે વિચાર વિમર્શ કરીને? તેમની સાથે, રાજ્યપાલ સાથે વિચાર વિમર્શ કરીને કરે છે. રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવવી, એને વિખેરી નાખવી, વટહુકમો બહાર પાડવા. જુઓ, રાજ્યના વટહુકમો બહાર પાડવા, હમણાં આપણે વટહુકમનો પ્રશ્ન લીધો હતો. કેન્દ્રમાં વટહુકમ બહાર પાડવાની સત્તા કોની છે? અનુચ્છેદ 123 મુજબ રાષ્ટ્રપતિની છે. એમ અહીંયા વટહુકમ બહાર પાડવાની, રાજ્યમાં વટહુકમ બહાર પાડવાની સત્તા રાજ્યપાલની છે. ધારાસભાએ પસાર કરેલ ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવાની ધારાકીય સત્તાઓ ધરાવે છે. આ તમામ ધારાકીય સત્તાઓ છે. અને પ્રશ્ન પૂછાય કે રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે કયું વિધાન સાચું છે? નથી તો એક તો એ વિધાનસભાની બેઠકો બોલાવે છે, એને વિખેરી નાખે છે, વટહુકમો બહાર પાડે છે, પસાર કરેલો જે ખરડો છે એને કાયદો બનાવવાની ધારાકીય સત્તાઓ રાજ્યપાલ પાસે છે. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ એટલે ચાન્સેલર હોય છે. કોણ? રાજ્યપાલ. આ યાદ રાખજો. તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે. ઔપચારિક મૂળ કે નિમણૂક કોણ કરે છે એમ પૂછાય તો એ રાજ્યપાલ કરશે. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્ય પ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. જો અહીંયા ઔપચારિકની વાત કરીને તો ખરેખર એની સત્તા કોણ ભોગવે છે? મુખ્યમંત્રી અને મંત્રીમંડળ ભોગવે છે, કારણ કે એમની સલાહથી દરેક નિર્ણય રાજ્યપાલને લેવાના હોય છે. પણ અહીંયા આપણે જોયું કે ઔપચારિક રીતે કોણ છે વડા? બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ છે. રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે છે. આ વિધાન એકદમ સાચું છે, એકદમ સાચું છે. આપણે હમણાં ઉદાહરણ લીધું. અત્યારે એક રાજ્યના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. તો આનંદીબેન પટેલ પહેલા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, તો એ પક્ષ સાથે જોડાયેલા હોઈ શકે છે. પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓએ સક્રિય રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ રહીને ફરજો બજાવવાની રહે છે. તો આટલી બાબત છે. આગળના જોઈએ પ્રશ્નો તરફ. રાજ્યની સત્તાને કોણ અમર્યાદિત કરે છે? જો અહીંયા સીધો પ્રશ્ન છે, રાજ્યની સત્તાને કોણ અમર્યાદિત કરે છે, મતલબ વિશાળ બનાવે છે, સત્તાને કોણ વિસ્તૃત બનાવે છે? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ પાઠ્યપુસ્તકમાંથી લીધેલો બેઠો પ્રશ્ન છે. આના વિશે આજે વધારે ચર્ચા અત્યારે નથી કરતા. આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચે પૈકી કઈ બાબત યોગ્ય છે? આ પ્રશ્ન જોઈને બધાને એવું લાગતું હશે કે આ બધું આવડો મોટો પ્રશ્ન અથવા આવું બધું છે શું? 5 વિધાનો. અને તમે પોલીસની પરીક્ષા, કોન્સ્ટેબલની પરીક્ષા 2022માં આપી હશે. 5 ને 7 વિધાનો પેપર સેટ કરેલા હતા, હોઈ શકે. અને બહુ સરળ વિધાનો હોય છે. પહેલા પ્રશ્ન જોતા એવું લાગે કે આવડો મોટો પ્રશ્ન. પણ જુઓ, અહીંયા રાષ્ટ્રપતિ એ સંસદનો ભાગ છે. સાચું ખોટું? સાચું. બધાને ખબર હશે સાચું. રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન પ્રવચન કરે છે. આ પણ સાચું. રાષ્ટ્રપતિ સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે છે. આ પણ સાચું.
રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે અને ગૃહોને મોકૂફ પણ રાખે છે. આ સત્તા પણ છે રાષ્ટ્રપતિ પાસે. અને રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરવાની પણ સત્તા ધરાવે છે. તો આ તમામ બાબતો સાચી છે. એટલે 1, 2, 3, 4 અને 5 વિકલ્પ ડી સાચો. જો પ્રશ્ન કેટલો લાંબો લાગતો હતો, કેટલો મોટો લાગતો હતો. આવી રીતે પરીક્ષામાં હવે પ્રશ્નો પૂછશે. બહુ સરળ હશે. વાંચી સમજી અને એનો જવાબ લખવાનો થાય છે. રાષ્ટ્રપતિ વિશે સારી સારી જે વિગતો છે આપણે જોઈએ. પાઠ્યપુસ્તકનું જ કટિંગ છે એટલે ઓથેન્ટિક મટીરિયલ છે. ભારતમાં રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. કેવા વડા છે? બંધારણીય. જેમ રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે. સરકારની બધી કારોબારી સત્તા બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. કેન્દ્ર સરકારનો બધો વહીવટ રાષ્ટ્રપતિના નામે થાય છે. તેઓ રાષ્ટ્રના વડા તથા ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક છે. ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ છે. એમની લાયકાતના સંદર્ભમાં સરસ માહિતી આપી છે કે રાષ્ટ્રપતિનો ઉમેદવાર એક તો ભારતીય નાગરિક હોવા ઉપરાંત 35 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ. જેમ રાજ્યપાલની જે પણ લાયકાતના સંદર્ભમાં હતી એ બાબતો અહીંયા છે. સવેતન નોકરી કે નફાકારક હોદ્દો કે પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. સંસદના કે રાજ્યોની ધારાસભાના કોઈ પણ ગૃહનો સભ્ય રહી શકતો નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલ મતદાર મંડળોના મતદાન દ્વારા પરોક્ષ રીતે થાય છે. આ યાદ રાખજો. આ વિધાન સ્વરૂપે પૂછી શકે કે રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે અથવા પ્રત્યક્ષ રીતે થાય છે. સાચું કે ખોટું? પરોક્ષ રીતે થાય છે. અને કોણ કોણ ચૂંટણીમાં ભાગ લે છે? તો બંને ગૃહોના કયા લોકસભા અને રાજ્યસભા અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનું બનેલ મતદાર મંડળ. ચૂંટાયેલા જ ખાલી, નિમણૂક કરાયેલા સભ્યો એ ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. રાષ્ટ્રપતિ 5 વર્ષની મુદત માટે ચૂંટાય છે અને તેઓ બીજી મુદત માટે ચૂંટણીમાં ઊભા રહી શકે છે. આ જુઓ, બધા વાક્યો છે ને બધા મહત્વના છે. એક એક વાક્ય તમારા માટે કામનું છે. રાષ્ટ્રપતિ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની સામે કોઈ પણ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી. આટલી સત્તા છે રાષ્ટ્રપતિ જોડે. એમના કાર્યો અને સત્તાઓ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં ભારતીય બંધારણમાં એક અલગ વિષય તરીકે રાષ્ટ્રપતિના કાર્યો અને સત્તાઓ આપેલા છે. એટલે આ બહુ મહત્વનું આ ફકરો છે તમારા માટે. તેઓ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક વડાપ્રધાન તરીકે કરે છે. જો વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. જે પક્ષ બહુમતી ધરાવે એ પક્ષમાંથી એક વ્યક્તિની વડાપ્રધાન તરીકે નિમણૂક થાય છે. વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક થાય છે. એટલે કે ખાતાઓની વહેંચણી કરે છે. તેમને શપથ લેવડાવે છે. ખાતાઓની વહેંચણી કરે છે. જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પ્રધાનમંડળને બરતરફ કરી શકે નહીં. લોકસભાનો જ્યાં સુધી ટેકો છે ત્યાં સુધી બરતરફ કરી શકે નહીં. લોકસભાને બરતરફ કરવાની સત્તા છે પણ જ્યાં સુધી એ ટેકો છે ત્યાં સુધી નહીં. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે. સંરક્ષણ દળો કયા? તમને કદાચ ખ્યાલ ના હોય તો આપણે જોઈએ. ભારતના સંરક્ષણ દળો, એક તો આર્મી. હું અંગ્રેજી એટલા માટે લખું છું કે તમને સમજાય. આર્મીને આપણે કહીશું ભૂમિદળ. બીજું છે નેવી, એને આપણે કહીશું નૌકાદળ. અને ત્રીજું છે એરફોર્સ, જેને આપણે કહીશું વાયુસેના. આ ત્રણેય સંરક્ષણ દળોના વડા તરીકે કોણ કામ કરે છે? રાષ્ટ્રપતિ કામ કરે છે. હવે તો આ ત્રણેય સંરક્ષણ દળોના જે વડા છે એની ઉપર એક પદ બનાવવામાં આવ્યું છે. કયું પદ છે? CDSનું પદ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. અને ડિસ્ક્રિપ્શનમાં લખો, કમેન્ટ્સમાં મારો કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અત્યારે ભારતના CDS કોણ છે? બિપિન રાવત હતા અને અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. એમનું અવસાન થયું છે અને પછી અત્યારે નિમણૂક થઈ છે. એ CDSનો વિશે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. આપણે આગળના જે વિધાનો છે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ, પછી આગળના પ્રશ્ન તરફ જઈએ. ઓકે, તો અહીંયા રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના વડા છે. રાષ્ટ્રપતિને અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, જો રાષ્ટ્રપતિને અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા છે. રાજ્યોના રાજ્યપાલો, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની, એટર્ની જનરલની, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરની અથવા અન્ય ચૂંટણી કમિશનર એટલે ચૂંટણી અધિકારીઓની, જાહેર સેવા આયોગના અધ્યક્ષો અને સભ્યોની તથા વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આટલી નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોની? અહીંયાથી લઈએ. રાજ્યના રાજ્યપાલોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિની
એટલે કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક અને અન્ય ન્યાયમૂર્તિઓની, એટર્ની જનરલની, એ આપણે હમણાં કીધું હતું. ચૂંટણી પંચના મુખ્ય અને અન્ય ચૂંટણી કમિશનરોની, જાહેર સેવા આયોગના અધ્યક્ષ એટલે એ પછી યુપીએસસીના હોય કે એસપીએસસીના હોય, એટલે કે માની લો કે ગુજરાતમાં જીપીએસસી છે, યુપીએસસી જીપીએસસી બંનેના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. જીપીએસસીના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલની સલાહથી કરે છે. ઓકે, ભારતના વિવિધ રાજદૂતોની પણ નિમણૂક કરે છે. આમ કારોબારી અને વહીવટી વિષયક વિશાળ અને અધિકૃત સત્તાઓ રાષ્ટ્રપતિ હસ્તક ગણાય છે. ગુનેગારોની માફી આપવાની, ફોજદારી ગુનાની સજાની મુદત ઘટાડવા અંગેની અને તેનો અમલ મોકૂફ રાખવાની અથવા સત્તાનું સ્વરૂપ કે પ્રમાણ બદલવાની સત્તા રાષ્ટ્રપતિને છે. સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની, સંસદના બંને ગૃહોની કહ્યું છે, જુઓ, બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની, લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા તેઓ ધરાવે છે. આપણે વિધાન સ્વરૂપે પ્રશ્નોમાં લીધેલું છે. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર આંતરિક બળવાથી ભારત કે ભારતના કોઈ ભાગની સલામતી સામે ભય ઊભો થાય તો તેઓ કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે. કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ કરી શકે છે. અને અહીંયા જુઓ, કટોકટીની જે સ્થિતિ છે એ જાહેર કરવાના નિર્ણયને અદાલતમાં પડકારી શકાતો નથી. ખાસ રાજ્યના રાજ્યપાલના અહેવાલના આધારે તો રાજ્યમાં બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. કોઈ રાજ્યમાં બંધારણીય કટોકટી પણ જાહેર કરી શકે, પણ એ રાજ્યપાલની સલાહથી, રાજ્યપાલના અહેવાલના આધારે. રાજ્યના પ્રધાનમંડળને બરતરફ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન પણ સ્થાપી શકે છે અને રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. તો આ ત્રણેય પ્રકારની સત્તાઓ રાષ્ટ્રપતિ જોડે છે. તો આ રીતે આપણે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ વિશે બહુ ડીપમાં ચર્ચા કરી. આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા આપણી સામે સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન છે, ક્રાયોજેનિક એન્જિન્સનો ઉપયોગ નીચે પૈકી શામાં થાય છે? હું સીધો જવાબ આપીને આગળ વધું છું. રોકેટ અને અંતરિક્ષયાનમાં થાય છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. ભારત રત્ન પુરસ્કાર સંદર્ભે કઈ બાબત યોગ્ય નથી? આ સન્માન સાથે કોઈ નાણાકીય પુરસ્કાર જોડાય, આ સાચી બાબત છે. શરૂઆત 1954ના વર્ષથી થઈ. કોના દ્વારા થઈ? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે શરૂઆત કરી. તો પ્રથમ વિજેતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ નથી, એટલે સી છે એ બાબત યોગ્ય નથી. અને આ સાચી છે કે ભારતના સંવિધાનમાં કોઈ સ્પષ્ટ એ બાબતની જોગવાઈ નથી આ પુરસ્કાર અંગેની. આપણે જીકેની જમાવટ જે લેવાની છે, જોરદાર જીકે જે લેવાનું છે, એમાં આપણે ભારત રત્ન પુરસ્કાર વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. આગળના પ્રશ્ન તરફ જઈએ. માનવ વિકાસ સૂચકાંક એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2023-24માં ભારત કયા ક્રમે છે? આ ઇન્ડેક્સમાં ભારત છે 134મા ક્રમે. અને એના વિશે થોડી ચર્ચા કરીએ. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ શું છે? તો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ નોંધપાત્ર બાબત છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે UNDP દ્વારા, કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? UNDP દ્વારા. ક્યારથી? 1990થી બહાર પાડવામાં આવે છે HDI. 2023-24ના અહેવાલ મુજબ ટોચના 3 દેશો, આપણે એક જ યાદ રાખીએ, સ્વિટ્ઝરલેન્ડ. ટોચના સ્થાને કયો દેશ છે? સ્વિટ્ઝરલેન્ડ છે, એના પછી નોર્વે છે, એના પછી આઇસલેન્ડ છે. આપણે સ્વિટ્ઝરલેન્ડ યાદ રાખીશું ટોચના ક્રમે. પહેલા નંબરે સ્વિટ્ઝરલેન્ડ અને 134મા ક્રમે ભારત છે. છેલ્લા 3 દેશોમાં એક નામ યાદ રાખીએ, સોમાલિયા, દક્ષિણ સુદાન અને મધ્ય આફ્રિકન રિપબ્લિકન. એટલે આ છેલ્લો ક્રમ કદાચ ના પૂછાય, પણ પહેલો ક્રમ આપણે યાદ રાખીએ. ઇન્ડેક્સમાં ક્રમાંકિત ન હોય તેવા દેશો, તો એમાં એક છે ઉત્તર કોરિયા. આ આખું નામ છે એનું. આપણે આ રીતે પણ તૈયાર કરી શકીએ. ઉત્તર કોરિયા અને મોનાકો, એને ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કર્યા નથી યાદીમાં. ભારતના પડોશી રાષ્ટ્રોનું પ્રદર્શન કેવું છે માનવ વિકાસ સૂચકાંકમાં? શ્રીલંકા 78મા ક્રમે છે અને ચીન 75મા ક્રમે છે. ભારત 134મા ક્રમે છે. એટલે બંનેને ઉચ્ચ માનવ વિકાસ શ્રેણી હેઠળ માનવા. જુઓ, શ્રીલંકા અને ચીન ઉચ્ચ માનવ શ્રેણી હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 125મા ક્રમે ભૂતાન અને બાંગ્લાદેશ 129. હજી ભારત 134મા ક્રમે છે. ભારત તેનાથી પણ નીચે છે, આ બંને દેશો કરતાં. ભૂટાન અને બાંગ્લાદેશ કરતાં પણ નીચે છે. ઓકે, અને આ ભારત, બાંગ્લાદેશ, ભૂટાન આ બધાને મધ્યમ માનવ વિકાસ શ્રેણીમાં સમાવિષ્ટ કરેલા છે. આ બાબત પણ યાદ રાખજો. અને નેપાળ 146 અને પાકિસ્તાન 164 ભારતથી નીચે નો ક્રમ ધરાવતા દેશો છે. આટલી બાબત માનવ વિકાસ સૂચકાંક અહેવાલ 2023-24માં યાદ રાખવાની છે. આગળના પ્રશ્ન તરફ. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાંથી વાસુકી નાગના અવશેષો મળી આવ્યા છે? કયા રાજ્યમાંથી મળી આવ્યા છે? આ તો કદાચ બધાને ખબર હશે.
કયા રાજ્યમાંથી મળી આવ્યા છે? આપણા જ રાજ્યમાંથી, ગુજરાતમાંથી મળી આવ્યા છે. કઈ જગ્યાએથી? કચ્છમાંથી મળી આવ્યા છે. થોડા સમય પહેલાં મળી આવ્યા હતા, પણ અત્યારે ચર્ચામાં કેમ છે એના વિશે થોડી ચર્ચા કરીએ. ભારતમાં લગભગ 50 કરોડ વર્ષ પહેલાં એક સાપ ફરતો હતો. આ બધું તમે પોઝ કરીને આખું વાંચી શકો છો. વૈજ્ઞાનિકો એક સૌથી મોટા અજગર અને એનાકોન્ડા કરતાં પણ વિશાળ એટલે કે એક સ્કૂલ બસ કરતાં પણ લાંબો કહી શકાય એવા સાપની શોધ કરી છે, જેને વાસુકી ઇન્ડિક્સ એટલે ભારતનો નાગ, ભારતીય નાગ નામ આપવામાં આવ્યું છે. ભગવાન શિવના ગળામાં વીંટળાયેલા વાસુકી નામના નાગ પરથી વાસુકી અને ઇન્ડિક્સ એટલે કે ભારતનો એમ નામ પસંદ કરવામાં આવ્યું છે. સાયન્ટિફિક રિપોર્ટ્સ નામની જનરલમાં શેમાં આ અહેવાલ છપાયો છે? તો સાયન્ટિફિક રિપોર્ટ્સ નામની જર્નલમાં પબ્લિશ થયેલા રિપોર્ટ અનુસાર લુપ્ત થયેલો આ સાપ વિશ્વના સૌથી લાંબા સાપમાંથી એક હતો, જેનો દાવો આઈઆઈટી રૂડકી, આ નામ યાદ રાખીશું, આઈઆઈટી રૂડકીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકો માનવું છે કે આ સાપ ફક્ત ભારતમાં જોવા મળતો હતો. વર્ષ 2005માં આ અવશેષો ક્યારે મળ્યા હતા? વર્ષ 2005માં એનું સંશોધન કરતાં અત્યારે જાહેર થયું કે આ વાસુકી નાગ છે. ગુજરાતના કચ્છની કોલસાની ખાણમાંથી 27 મોટા હાડપિંજરના ટુકડા ઉત્તરાખંડના રૂડકી આઈઆઈટીના વૈજ્ઞાનિકોને મળ્યા હતા. એ સમયે અવશેષો મગર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. આ બધું જોવાની જરૂર નથી, ખાસ એની લંબાઈ જોઈ લઈએ. આ સાપની લંબાઈ 11 થી 15 મીટર એટલે કે 36 થી લઈને 50 ફૂટ સુધીની છે અને એનું વજન 1000 કિલો હોવાનું અંદાજ લગાવવામાં આવ્યો છે. આગળના પ્રશ્ન તરફ અને આજના છેલ્લા પ્રશ્ન તરફ જઈએ. ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? અને મોટું એટલા માટે કર્યું છે કે નીચે સ્લાઇડ છે એમાં આનો જવાબ આપેલો જ છે. એટલે આની સ્થાપના વર્ષ 1969માં કરવામાં આવી છે. થોડી ડિટેલમાં ચર્ચા કરીએ તો વર્ષ 1969માં 15 ઓગસ્ટ 1969માં ઈસરોની સ્થાપના થઈ. કોણે કરી હતી? વિક્રમ સારાભાઈએ, બધાને ખબર હશે. અને પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. સ્થાપના પ્રથમ અધ્યક્ષ પણ ડૉક્ટર વિક્રમ સારાભાઈ હતા. મુખ્ય મથક એનું બેંગલુરુ કર્ણાટકમાં છે અને વર્તમાન અધ્યક્ષ છે એમ સોમનાથ. આટલી બાબત ઈસરો બાબતે યાદ રાખીશું. તો અહીંયા આપણે જોયું કે પહેલા પ્રશ્નથી લઈને 25મા પ્રશ્ન સુધી સળંગ એ રીતને મતલબ અહીંયા સોલ્યુશન કરાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે તમને બહુ જરૂરી હોય અને બહુ ડીપમાં તમને ખાડામાં ઉતારવાનો, કોવામાં ઉતારવાનો વિશેષ પ્રયત્ન મારો હશે નહીં, પણ આપણને પરીક્ષા માટે, આવનાર પરીક્ષા માટે જે ઉપયોગી છે એટલા સુધી જવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા જોરદાર જીકેમાં આપણો ટોપિક છે ભારત રત્ન પુરસ્કાર, પણ આજે આ વિડીયોને આટલે સુધી સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ ટેસ્ટ 3માં જ્યારે આવીશું ત્યારે ભારત રત્ન પુરસ્કાર વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરવાના જ છીએ. હવે આપણે ટૂંક સમયમાં જ ગણિત અને રિઝનિંગ લગતા સાથે કરંટને લગતા પણ કેટલાક વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ચેનલને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઈબર વધે અને વિડીયોને વધુમાં વધુ શેરિંગ થાય, લાઇક મળે એવા પ્રયત્નો આપણા તરફથી હોય તો અમને પણ વધારેમાં વધારે મજા આવશે. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે.